સાંભળજો, મજા આવશે. વોર્મઅપ શબ્દ બહુ જાણીતો છે અને આપણે બધા સાંભળતા જોઈએ રૂટિન લાઈફમાં. ક્યાંય આપણે મેચ રમવા જઈએ કે કોઈ જીમમાં જઈએ કે કોઈ અખાડે જઈએ તો ત્યાં કસરતની શરૂઆત કરીએ કે કોઈ મેચની શરૂઆત કરીએ કે કોઈ રનિંગની શરૂઆત કરીએ તો એ માટે પહેલા બોડીને પ્રિપેર કરવા માટે થોડી ઘણી હળવી એક્સરસાઇઝ કરવી પડે કે જે હેવી એક્સરસાઇઝ કે હેવી મેચ માટે આપણું બોડી, આપણું શરીર ફિટ થઈ શકે, તૈયાર થઈ શકે. એના માટે જે અગાઉ જે કોઈ ક્રિયા કરવામાં આવે એને આપણે નોર્મલી વોર્મઅપ કહેતા હોઈએ છીએ. આ વોર્મઅપ છે એ સંબંધમાં ક્યાં આવે એના વિશે થોડીક ચર્ચા કરીએ. નોર્મલી આપણે કોઈ સાથે ભણતા હોઈએ, પીજીમાં રહેતા હોઈએ કે સાથે નોકરી કરતા હોઈએ, માનો એ ગાળા દરમિયાન આપણા એ વ્યક્તિ સાથે સંબંધો ખૂબ ઘનિષ્ઠ થઈ ગયા હોય, ખૂબ આત્મીયતાપૂર્ણ થઈ ગયા હોય, આપણે ખૂબ એકબીજા સાથે ખૂબ જાજુ બધું શેર કરતા હોઈએ છીએ. પછી માની લો કોઈ સંજોગો વજાત એ એમથી નોખું પડવાનું થાય, અલગ નોકરી કરવાની થાય, અલગ ભણવાનું થાય, અલગ રહેવાનું થાય, અને માની લો કે ઘણા બધા સમય પછી 5-6 મહિના, વર્ષ દિવસ કે 2-3 વર્ષ કે 5 વર્ષ પછી એમની સાથે કોઈ મુલાકાત થાય અને એ જ્યારે તમારી પાસે આવે તો શું એ જ આત્મીયતાથી વાત થાય? એ જ્યારે જે મોમેન્ટે છૂટ્યા હતા એ જ મોમેન્ટથી ફરી પાછું શરૂ થઈ જાય? ઘણી વખત અમુક લોકો સાથે મળીએ ને તો પેલા વાતચીતનું વોર્મઅપ કરવું પડે. કેમ છો, ક્યાં છો, કેવું ચાલે છે, શું ઇન્કમ છે, રૂટિન લાઈફ કેવી છે, આવું બધું વોર્મઅપ થાય પછી ખ્યાલ આવે કે આ જે સંબંધ છે એ પહેલા હતો એ જ છે કે થોડો ઘણો બદલાઈ ગયો. મોસ્ટલી આપણા સંબંધો આવા જ હોય. કોઈ પણ વ્યક્તિ જોડે તમે રહેતા હોય, અમુક સમય વચ્ચે ગેપ પડી જાય અને ફરી પાછો જ્યારે તમારા કોન્ટેક્ટમાં આવે તો એ વાતચીત કરવા માટે છે ને થોડુંક વોર્મઅપ કરવું પડે. પણ અમુક રેર સંબંધો એવા હોય, રેર ટુ રેર સંબંધો એવા હોય કે જેની અંદર આવા વોર્મઅપની જરૂર જ નથી હોતી. છેલ્લી જ્યાં વાત પૂરી થઈ હતી ને કદાચ 6 મહિના પછી મળે કે વર્ષ દિવસે મળે, છેલ્લી જે વાત અટકી હતી ને કદાચ નવી વાત હોય ત્યાંથી જ શરૂ થશે. છેલ્લે જે ગાળ દીધી હોય ને સેમ ઈ ગાળનો જવાબ ત્યારે 6 કે વર્ષ દિવસ પછી મળે. લાગે જ નહીં કે આ કોઈ વચ્ચે 6 મહિના કે વર્ષ દિવસનો ગેપ પડ્યો હતો. તો બહુ રેર એવા સંબંધો હોય છે કે જ્યાં આપણે વાતચીત કરવા માટે કે રહેવા માટે વોર્મઅપની જરૂરિયાત નથી હોતી. તો ટેક યોર વિધાઉટ વોર્મઅપ બડી. જય હિન્દ.